10 મહિનાનું બાળકને ટાઈપ 1 ડાયાબિટીસ છે, એને મોટું કરવું કે એને ઇન્સ્યુલિન ક્યાં દેવું એક મોટો પ્રશ્ન છે. મારો દીકરો 3.5 વર્ષનો હતો ત્યારે તેને ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયું હતું. અમે ખૂબ હેરાન પરેશાન હતા. ટ્રીટમેન્ટની અમને પ્રોપર વે મળતો નહોતો. બાળક છે તો એની પાછળ ઓછામાં ઓછું મહિને કેટલું ખર્ચ થાય છે? એક બાળકની પાછળ ડાયાબિટીસ આ શબ્દ સાંભળીએ એટલે મોટા ભાગે આપણા મગજમાં એક 50 થી 60 વર્ષની વ્યક્તિની ઇમેજ આવે કે જેમને ડાયાબિટીસ હોય. પણ જો હું તમને કહું કે રોજે હજારો બાળકો ડાયાબિટીસથી પીડાય છે અને તેઓ ઇન્સ્યુલિનના સહારે પોતાનું જીવન જીવે છે, તો અને આવા બાળકોનો સહારો બન્યું છે જ્યુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન અને એના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી આપણી સાથે છે. તો આ ટાઈપ 1 ડાયાબિટીસ છે, જ્યુવેનાઇલ ડાયાબિટીસ છે, એના વિશે એમની સાથે વિગતે ચર્ચા કરશું. આપણે જે ટાઈપ 1 ડાયાબિટીસ છે એના માટેનું આ જે ફાઉન્ડેશન છે તો એની શરૂઆત કેવી રીતે થઈ હતી? બેન, શરૂઆત એવી રીતે કે મારો દીકરો 3.5 વર્ષનો હતો ત્યારે તેને ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયું હતું અને એકાદ વર્ષ શરૂઆતમાં અમે ખૂબ હેરાન પરેશાન હતા, કારણ કે કોઈ ટ્રીટમેન્ટની અમને પ્રોપર વે મળતો નહોતો. એટલે અમે રાજકોટ, અમદાવાદ, મુંબઈ સુધીના ઘણા બધા ડૉક્ટરોનો સંપર્ક કર્યો અને એકાદ વર્ષે અમને થોડું એવું લાગ્યું કે હવે એની પ્રોપર ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે. અને અમે એકાદ વર્ષે મેં અને મારા પરિવારે અને મારા દીકરાએ સ્વીકાર્યું કે ભાઈ હા, આ ટાઈપ 1 ડાયાબિટીસ છે અને આ લાઈફ લોંગ ડિસીઝ છે અને આ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ છે. એટલે ત્યારથી મને આ જ્યુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનો એક સેવા કરવાનો મોકો મળ્યો છે. તો ત્યારે એ શરૂઆતમાં કેવા કેવા લોકો તમારી પાસે આવતા? શરૂઆત મેં કરી ત્યારે મારે 5 બાળકો કરવા મુશ્કેલ હતા કે શરૂઆત કરવી બહુ કઠિન છે. એ મારી સાથે રૂબરૂ પ્રેક્ટિકલ મેં ફેસ કરેલું છે કે હું જેમ મારા દીકરાને ડિટેક્ટ થયું પછી રાજકોટના લીડિંગ ડૉક્ટરો, લીડિંગ લેબોરેટરીમાં જઈને બીજા બાળકો આવા છે એનો હું ડેટા લેતો અને એ બાળકો એવા મળતા એની હું ઘરે જતો, એને હું કન્વિન્સ કરતો કે ભાઈ આમાં તમારે કાંઈ દેવાનું નથી, આ એક આપણે આવી સંસ્થા બનાવી છે અને આમાં આપણને લાંબે ગાળે તમને બધાને ફાયદો જ છે. પણ એમાં ત્યારે મેમ્બર થવા કોઈ રાજી નહોતું. એટલે શરૂઆત કરવી બહુ ડિફિકલ્ટ હતી, પણ છતાંય ઘણા સેટબેક આવ્યા છતાં પણ મેં હિંમત હારી નહીં અને 5 બાળકોથી મેં આ શરૂઆત કરી. અને આજે મારે દુઃખ સાથે ભારે હૃદયે કહેવું પડે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી 2400થી પણ વધુ બાળકો આ સંસ્થામાં નિઃશુલ્ક નોંધાયેલા છે. અને ટાઈપ 1 ડાયાબિટીસ છે એ એક્ઝેક્ટલી છે શું અને કેવા બાળકોને થઈ શકે? બેન, આ ટાઈપ 1 ડાયાબિટીસ છે ને એ એક ઓટોઇમ્યુન ડિસીઝ છે. આમાં કોને થઈ શકે એવી કોઈ ચેલેન્જ નથી. થાય ત્યારે જ ખબર પડે કે આ ટાઈપ 1 ડાયાબિટીસ છે. એટલે આમાં આજ દી સુધી એડીએ એટલે અમેરિકન ડાયાબિટીક એસોસિએશન પણ આને સર્ચ આઉટ નથી કર્યું કે ભાઈ આ કેવી રીતે થાય. આ એક આપણા શરીરને જે પેનક્રિયાસ આપણું ઇન્સ્યુલિન સિક્રેશન કરતું હોય એને અંદરના એન્ટીબોડી એ પેનક્રિયાસને કામ કરતું બંધ કરી દે છે. એટલે જે પેનક્રિયાસ ઇન્સ્યુલિન બનાવતું હોય એ બનાવવાનું બંધ કરી દે છે. એટલે આપણે એને ઇન્સ્યુલિન બહારથી બાળકોને આપવું પડતું હોય છે. અને એ રીતે આ ટાઈપ 1 ડાયાબિટીસની વ્યાખ્યા કહી શકાય. બરાબર. અને ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ આ બંનેમાં શું ડિફરન્સ છે? બેન, ટાઈપ 1 ડાયાબિટીસ જે અમારા બાળકોનું છે એ બાળકો 100% ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ જ હોય. એમાં એને ગોળી ઉતારવાની ઓરલ ગોળી કોઈ પણ ચાલે નહીં, કારણ કે એનું પેનક્રિયાસ છે એ ટોટલી ફેલ છે. એટલે એને બહારથી ઇન્સ્યુલિન, ઇન્જેક્ટેબલ ઇન્સ્યુલિન જ આપવું પડે. અને ટાઈપ 2 ડાયાબિટીસની વ્યાખ્યામાં એવું છે કે જે આજે એડલ્ટમાં હોય છે એ ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય. એનું પેનક્રિયાસ અમુક % ચાલતું હોય છે. એટલે એને એમાં ગોળીથી, કસરતથી, આહારનો કંટ્રોલ એનાથી એને ઇન્સ્યુલિન સિક્રેશન થતું હોય છે. અને એ ઇન્સ્યુલિન સિક્રેશન થાય એટલે એને ગોળીથી ચાલતું હોય છે. અમારા ટાઈપ 1 ડાયાબિટીસ વાળા બાળકોમાં ઇન્સ્યુલિન ટોટલી બનતું જ નથી. એટલે એને બહારથી જ ઇન્સ્યુલિન આપવું પડે. એને ગોળી કે કોઈ બીજા ઉપચાર કામ આવતા જ નથી.
અને સામાન્ય રીતે જે ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટ હોય તો એમને કેટલી વાર ઇન્સ્યુલિન લેવું પડતું હોય છે? હા બેન, હવે ટાઈપ 1 ડાયાબિટીસવાળા બાળકોને દિવસ દરમિયાન 3 થી 5 વાર ઇન્જેક્ટેબલ ઇન્સ્યુલિન લેવું પડે અને દિવસ દરમિયાન 3 થી 5 વાર એને બ્લડ સુગર ચેક કરવું પડે. કારણ કે બ્લડ સુગર ચેક કરો, દાખલા તરીકે સવારે ભૂખા પેટેનું બ્લડ સુગર ચેક કરો અને પછી જ એને ઇન્સ્યુલિન દેવાનું થાય. કેટલું એનું સુગર આવે છે તેના ઉપરથી એનો ઇન્સ્યુલિનનો ડોઝ નક્કી થઈ શકે. અને બપોરે દાખલા તરીકે જઈમાં પહેલા અથવા જઈમાં પછી જો તમે એનું સુગર ચેક કરો તો જ ખબર પડશે કે તમે જે ઇન્સ્યુલિન આપો છો એ ડોઝ પ્રોપર છે, ઓછો છે કે વધારે છે. એ તમે ચેક કરશો તો જ ખબર પડશે. એટલે અમારે આખી ટાઈપ 1 ડાયાબિટીસ વાળા બાળકોની ટ્રીટમેન્ટ જોઈને તો એને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ અને સતત મોનિટરિંગ, આ બે મેઇન રોલ છે કે ભાઈ મોનિટરિંગ કરો તો જ ખબર પડે કે ભાઈ આમાં સુગર વધુ છે કે ઓછું છે. એ ઉપરથી જ એનો ઇન્સ્યુલિનનો ડોઝ નક્કી થતો હોય. ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટ છે, જે બાળકો છે, તો એના માતા પિતાએ કેવા કેવા લક્ષણો દેખાય તો ચેતી જવું જોઈએ? જી બેન, સરસ તમે વાત કરી. અત્યારના સમયમાં મારે આજે દુઃખ સાથે બધાને કહેવું પડે છે કે ટાઈપ 1 ડાયાબિટીસનો રેશિયો ખૂબ વધી ગયો છે. એટલે એમાં એક તો બાળકને વારંવાર બાથરૂમ જવું પડે, બાળકને વેઇટ લોસ, ઓલ ઓફ સડન વેઇટ લોસ થાય. દાખલા તરીકે 8-10 દિવસમાં 2-3-4 કિલો વજન ઘટી જાય. પછી ફૂડ ઇનપુટ બહુ વધી જાય અને વારંવાર પાણીની તરસ બહુ લાગે અને જ્યાં બાળક જ્યાં બાથરૂમ જાય ત્યાં કીડી મકોડા બહુ થાય. આ સિમ્ટમ્સ હોય કે આ સિમ્ટમ્સ જો લાગતા હોય આપણને આમાંથી કોઈ પણ એક સિમ્ટમ, તો આપણે આપણું બાળકનું ડાયાબિટીસ ચેક કરાવવું જોઈએ. જી. અને જે ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો છે એ કઈ ઉંમરે થાય છે? એ આપણે કહી શકીએ કે પહેલાં ઇન્સ્યુલિન ના બનતું હોય અને પછી આપણે ઇન્જેક્શન આપવા પડે, અથવા તો પહેલાં બનતું હોય ને પછી બંધ થઈ જાય, એવું કાંઈ બની શકે? હા બેન, આમાં મારો દીકરો 3.5 વર્ષનો હતો ત્યારે એને ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયું હતું. ત્યારે એનું વેઇટ લોસ થયું હતું, વારંવાર યુરિન જતું અને એનું ફૂડ ઇનપુટ બહુ વધી ગયું હતું. ફૂડ ઇનપુટ વધવા છતાં વેઇટ લોસ થાય ને, આ ડાયાબિટીસના સિમ્ટમ્સ કહી શકાય. અને તમે જે પ્રશ્ન મને કીધો કે ભાઈ આ ક્યારે ડિટેક્ટ થાય, બેન આમાં કોઈ કોકને વર્ષે થાય, 2 વર્ષે થાય, 5 વર્ષે થાય, 15 વર્ષે થાય, 25 વર્ષે થાય. આજે બેન મારે સંસ્થામાં નાનામાં નાનું બાળક, 10 મહિનાનું બાળકને ટાઈપ 1 ડાયાબિટીસ છે. બહુ કઠિન વાત છે કે આજે 10 મહિનાનું બાળકને ડાયાબિટીસ છે ને એને મોટું કરવું, જે ફીડિંગ કરતું હોય એને ઇન્સ્યુલિન કેમ આપવું, એનું બ્લડ સુગર કેમ ચેક કરવું, એ પીડા તો છે ને એના મા બાપ જ જાણી શકે. કે આજે કુમળી એની આંગળીઓ હોય, આંગળીઓમાંથી બ્લડ આવે નહીં તો પગની આંગળીઓમાંથી બ્લડ લઈ અને ચેક કરવું પડતું હોય છે. અને એટલું બધું શરીર એનું કુમળું હોય કે એને ઇન્સ્યુલિન ક્યાં દેવું એક મોટો પ્રશ્ન છે. એટલે વેરી બિગ ચેલેન્જ કે આવડા બાળકને જે ટાઈપ 1 ડાયાબિટીસ છે એના માટે તો ખરેખર બહુ મોટી ચેલેન્જ છે. એને મોટું કરવું બહુ મોટી ચેલેન્જ છે. બરાબર છે. અને આવા બાળકો માટે તમારી સંસ્થા શું શું કાર્યો કરે છે? બેન, આવા બાળકો માટે અમારી સંસ્થા, આજે મેં તમને કીધું એમ કે 2400 બાળકો રાજકોટ, સૌરાષ્ટ્ર ને કચ્છમાંથી નોંધાયેલા છે. એ બાળકોને અમે એક તો એ બાળક અને એ પરિવાર એકલો નથી એવી પ્રતીતિ કરાવી છે. ફર્સ્ટ ઓફ ઓલ એ ભાઈ આ મારો દીકરો આવો એકલો કેમ, એ એકલો નથી, એ બાળક અને પરિવાર એકલા નથી એની અમે પ્રતીતિ કરાવી છે. અને દર એવરેજ 2 મહિને અમે એનો મોટિવેશનલ, એજ્યુકેશનલ એવા બધા સેમિનાર કરતા હોય છે. કિડની અવેરનેસ, પછી આંખ ચેકઅપ, વર્ષમાં એકવાર દરેક બાળકોની મેં આંખ ચેક કરાવી. કારણ કે બેન તમને હું વાત કરું કે જો ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહે તો આંખ અને કિડની ઉપર પહેલી અસર થતી હોય છે. એટલે આંખ પણ જાતી હોય છે અને કિડની ફેલ્યોરમાં પણ બાળકો જતા હોય છે. પછી એની ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે. લાંબો સમય સુધી ડાયાલિસિસ પણ ચાલતું હોય છે. એટલે બહુ પીડાદાયક છે. ટાઈપ 1 ડાયાબિટીસ છે ને એક અતિશય પીડાદાયક અને અતિશય ખર્ચાળ
જે આ ઇન્સ્યુલિન સિરિંજ ગ્લુકોમીટર સ્ટ્રીપ જે વસ્તુ એની ડે ટુ ડે માં રોજ ઉપયોગી છે એ બધી વસ્તુ ઘણી ખરી વસ્તુ છે ને ઇમ્પોર્ટેડ આવે છે અને બધી યુઝ એન્ડ થ્રો એટલે તમે સમજી શકો છો કે યુઝ એન્ડ થ્રો મટીરિયલ હોય એ ઓબ્વિયસલી કે મોંઘું પડવાનું જ છે કારણ કે તમે એક વસ્તુ વાપરીને ફેંકી દેવી એટલે એ આપણને આપણા ઉપર બર્ડન જ છે એટલે અતિશય પીડાદાયક અને અતિશય ખર્ચાળ રોગ છે. અને એક બાળક છે તો એની પાછળ ઓછામાં ઓછું મહિને કેટલું ખર્ચ થાય છે આમાં? આમ એક બાળકની પાછળ 8 થી 10,000 રૂપિયા પર મંથનો ખર્ચો આવતો હોય છે. સારામાં સારી ટ્રીટમેન્ટ, સારામાં સારા આના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અને એની સારામાં સારા ઇન્સ્યુલિન એ બધી લગભગ અંદાજે 8 થી 10,000 રૂપિયાનો ખર્ચો હોય છે. પણ અમારી સંસ્થાએ ડાયરેક્ટ ઇન્સ્યુલિન કંપની, ગ્લુકોમીટર સ્ટ્રીપવાળી કંપની, બધી કંપનીઓ સાથે ડાયરેક્ટ MOU કરેલ છે. એટલે એ ખર્ચ લગભગ 8 થી 10,000 વાળો અમે 5 થી 6,000 સુધી લઈ આવી શક્યા છીએ. યસ. અને આપણે ટાઈપ 1 ડાયાબિટીસની વાત કરીએ તો એને લઈને ગેરમાન્યતા કોઈ ખરી લોકોમાં? આમ ગેરમાન્યતામાં એવું છે બેન, અમે તો રોજ આ બધું ફેસ કરતા હોય છીએ. દાખલા તરીકે મારા દીકરાને ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયું ત્યારે અમને ઘણા અમારા સગાવાલા, સંબંધી બધા એવી સલાહ આપવા આવે, ગુડ ફેઇથથી સલાહ આપે, આપણે કોઈ ખરાબ નથી કહેતા કે ભાઈ તમે આને જો જ્યોતિષ ભુવા ભરાડી કે ભાઈ આમાં આયુર્વેદિક કે હોમિયોપેથિક કોઈ ટ્રીટમેન્ટ કરો, પણ આ કોઈ ટ્રીટમેન્ટ આમાં કામ આવતી નથી. એટલે અમારો દરેક અમારા બાળકો પરિવારને મારો એક જ મેસેજ હોય છે કે ભાઈ આમાં જો જ્યોતિષ ભુવા ભરાડી આયુર્વેદિક હોમિયોપેથિક કોઈ ટ્રીટમેન્ટ ચાલતી નથી. આમાં માત્ર ને માત્ર ઇન્સ્યુલિન સિવાય કોઈ ટ્રીટમેન્ટ ચાલતી નથી. એટલે કોઈ ખોટી ગેરમાર્ગે દોરાવવું નહીં. કોઈ સોશિયલ મીડિયાના મારફતથી કોઈ પણ આવી પોકળ જાહેરાત હોય તો એમાં પણ ન જવું. કારણ કે અમે બધા તો મારો દીકરાને આજે 23 વર્ષ થયા, 22-23 વર્ષ થયા, તો અમે બધા પ્રયોગ કરી લીધા છે. અમે આ બધા એક્સપેરિમેન્ટ કરીને આજે આ સ્ટેજે પહોંચ્યા છે. એટલે આવું ખોટી કોઈ પોકળ જાહેરાતમાં જવું નહીં. આ બધા એક પૈસા ખંખેરવા માટેના આ બધા કિમિયા બતાવે છે. એટલે અમે અમારા બાળકોને અને સમાજને દરેકને વિનંતી કરું છું કે આવા ખોટી પોકળ જાહેરાતમાં જવું નહીં. અને આપના ગ્રુપ સર્કલ, સગાવાલામાં કોઈ પણને ડાયાબિટીસ હોય તો આની બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ ઇન્સ્યુલિન સિવાય કાંઈ છે જ નહીં. બરાબર. અને તમારી જે સંસ્થા છે તો એમાં ગવર્મેન્ટનો કોઈ ફાળો ખરો? બેન ના, અત્યારે ગવર્મેન્ટનું હજી કોઈ નથી, પણ ગવર્મેન્ટે અમારી સંસ્થા માટે ઘણું બધું કરવા માટે પાઇપલાઇનમાં છે. આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જો હું વાત કરું તો દર વર્ષે અમારા સંસ્થામાં 10 લાખ રૂપિયાનું ફંડ આપે છે, જે અમે અમારા બાળકો 200 બાળકોને 1 મહિનાનો અમે એની ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. એટલે 10 લાખ રૂપિયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે. અને આજથી 3-3.5 વર્ષ પહેલા ગુજરાત ગવર્મેન્ટે પણ 13 કરોડ ને 86 લાખ રૂપિયા જેવી રકમ ગુજરાતના ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે ડિક્લેર કરેલ છે. પણ અમને આશા છે કે એ પણ રકમ અમારા બાળકો સુધી તાત્કાલિક પહોંચી જશે સારી રીતે. અને એ પણ અમારે ગવર્મેન્ટ શ્રીને પણ વિનંતી છે આપની ચેનલના માધ્યમથી કે ભાઈ આમાં અમારા બાળકો માટે આપ સારામાં સારી ટ્રીટમેન્ટ આપો અને સારામાં સારી આ વ્યવસ્થા ગામના બાળકો સુધી પહોંચે તેવી પણ એક વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા કરી દો. અને એ વ્યવસ્થામાં અમારી પણ કંઈ જરૂર હોય તો અમે રાજકોટ JDF આ માટે રેડી જ છે. અને આમાં તમને લોકો કઈ રીતે મદદરૂપ થઈ શકે જો કોઈને ઈચ્છા હોય તો? હા, આમાં અમારી રૈયા રોડ ઉપર અમારી સંસ્થાની ઓફિસ છે. રાજકોટના માધ્યમથી આપ બધા દરેક સમાજના શ્રેષ્ઠીઓ, મોભીઓ અને સમાજના આગેવાનોને દરેકને મારી વિનંતી છે કે આ 2400 બાળકો છે એ દરેક કોમ્યુનિટીમાંથી આવે છે. તો દરેક સમાજ અમારી સાથે આવે, તન, મન અને ધનથી જોડાય, ખભે ખભા મિલાવીને આવે. કારણ કે આવનારા દિવસોમાં અમારું પણ એક વિઝન છે કે રાજકોટમાં ટાઈપ 1 ડાયાબિટીસ એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવાનું. આજે અમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
1000 ચોરસ મીટરની જમીનની અમારી દરખાસ્ત છે એ ઓલમોસ્ટ લગભગ ડન થઈ ગઈ છે, ફાઇનલ સ્ટેજમાં છે. એટલે અમારી મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીને અને રાજકોટના અધિકારી પદાધિકારીને બધાને મારી વિનંતી છે કે ભાઈ અમારી આ દરખાસ્તને તાત્કાલિક મંજૂર કરી દઈએ તો અમારી આવનારા દિવસોમાં અમે રાજકોટમાં એક સરસ 24/7 એક એજ્યુકેશન સેન્ટર અને એક ટાઈપ 1 ડાયાબિટીસનું રિસર્ચ સેન્ટર પણ બનાવવા માંગીએ છીએ. એ અમારે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની કંપની સાથે ઘણા અંશે અમારું તે નક્કી થઈ ગયેલું છે. હવે અમારે થોડો વેઇટિંગ પીરિયડ જ છે કે અમને એક જમીન આપી દે અને જમીન ઉપર એક અમે હાઈ ક્લાસ સેન્ટર બનાવી એટલે અમારા બાળકો અને પરિવારને પડતી તકલીફમાંથી ઘણી બધી રાહત મળે. આજે જે બેન હું વાત કરું છું કે અમારા બાળકોને જે આંખ અનકન્ટ્રોલ ડાયાબિટીસથી આંખ અને કિડની ઉપર તો ઘણી બધી અસર પડતી જ હોય છે અને સાથે સાથે અનકન્ટ્રોલ ડાયાબિટીસથી લગભગ દર મહિને અમે 1 થી 1.5 બાળક ગુમાવી છીએ. હા, અનકન્ટ્રોલ ડાયાબિટીસથી લગભગ 2 મહિને 3 બાળક અમારી સાથેનો સાથ છોડી અને જતું રહે છે. તે વાતનો અમને ખરેખર બહુ દુઃખ છે કે ભાઈ આમાં આવી રીતે બાળકો આપણું ભારત ઉજ્જવળ ભવિષ્ય આત્મનિર્ભર તરફ આપણે જઈ રહ્યા છીએ તો અમારા આ બાળકોને તો થોડીક જો આપ બધા સહયોગ કરો તો અમારું આ બાળકનું ભવિષ્ય ખૂબ ઉજળું બની શકે. સાથે સાથે અમારે જે તમે બેન મને કીધું કે ભાઈ આ તમારા સુધી પહોંચવા માટે તો અમારે ફંડ લઈ છીએ. અમારે ઘણી કંપનીઓના CSR ફંડ પણ આવે છે. અમારી પાસે CSR અને ATG બધું છે અને FCRA માટે પણ અમારું લગભગ બધું ફાઇનલ થઈ ગયું છે. FCRA નું લાયસન્સ પણ અમને આવી જશે. અવર રાજકોટના માધ્યમથી સર્વે દર્શક મિત્રોની વિનંતી છે કે અમારી સાથે આ તન મન ધનથી જોડાવ. અમારે ખાલી પૈસાની જરૂર છે એવું નથી, અમારે તમારો મોરલી સપોર્ટ જોઈએ છે કારણ કે આ બાળકને સમાજ સ્વીકારતું નથી. આજે બેન તમને હું વાત કરું કે આજે બાળકને મારો દીકરો દાખલા કે 4 વર્ષ 3.5 વર્ષનો હતો અને અત્યારે 26 વર્ષનો છે તો આજે મેટ્રિમોનિયલના પ્રોબ્લેમ છે. આ બાળકો સાથે કોઈ લગ્ન કરવા રાજી નથી. તો અમે સમાજને પણ વિનંતી કરી છે કે ભાઈ આવા બાળકોને ઇન્સ્યુલિન અંદર બનતું નથી, બહારથી આપી છે. આમ એબ્સોલ્યુટલી નોર્મલ જિંદગી જીવી શકે છે. એટલે અમારે એ પણ સમાજને ખાસ વિનંતી છે કે દરેક અમારા બાળકોને સમાજ સ્વીકાર્ય બનાવે કે ભાઈ આ છોકરાઓ કાંઈ આમાં કોઈ કુદરતના વિરુદ્ધનું કોઈ કામ કરેલ નથી. આ એક ઉણપ છે. ઉણપને અમે અમારા બાળકોને ઉણપને કેમ તાકાત બનાવી એ અમારું સતત આનું ટ્રેનિંગ ચાલુ હોય છે. બરાબર. અને જો કોઈ બાળક છે એને ટાઈપ 1 ડાયાબિટીસ હોય અને ભવિષ્યમાં એ લગ્ન કરે તો એના બાળકોમાં આ ડાયાબિટીસ થવાની શક્યતા ખરી? ના બેન, તમે સરસ મને કીધું. એટલે અમે અત્યારે 94 બાળકોને અમે 47 કપલ તરીકે જોડવામાં અમારો સિંહ ફાળો છે. અમારા બાળકોને અમે અમારી અંદરો અંદર જ અમે લગ્ન કરાવી છીએ અને કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અમારી જ્ઞાતિ કઈ પૂછો તો અમે એમ કહીએ કે અમારી જ્ઞાતિ JDF. કારણ કે આજે દાખલા તરીકે દરેક જ્ઞાતિ હોય, વાણિયા હોય, લુવાણા હોય, પટેલ હોય કે કોઈ પણ કોમ્યુનિટી હોય, એના જેમ અંદરો અંદર લગ્ન થાય એમ અમારી એક જ્ઞાતિ JDF જ્ઞાતિ છે અને અમે 94 બાળકોને 47 કપલ તરીકે જોડવામાં અમારો સિંહ ફાળો રહ્યો છે. અને સાથે સાથે જે તમારો પ્રશ્નનો છે કે એમાં ઘણા બાળકોના ઘરે બાળકો 1 અને 2 છે, કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. યસ. અને તમારું જે ફાઉન્ડેશન છે એના થકી કોઈ બાળકો આગળ વધ્યા હોય અને અત્યારે એ લોકો કંઈક બની ગયા હોય એવું કોઈ ઉદાહરણ? હા બેન, ઘણા એવા ઉદાહરણ તમને હું આપી શકું એમ છું કે અમે જે અમારા આજે 22-23 વર્ષથી અમે સંસ્થા ચલાવી છીએ તો અમે જે છોકરાઓ અમારા એન્જિનિયરિંગમાં, ચાર્ટર એકાઉન્ટન્ટમાં, ડૉક્ટરમાં હતા અને અમે સંસ્થાએ એને જે તે ટાઈમે ફીઝમાં મદદ કરી છે, મોરલી સપોર્ટ કર્યો છે કે ઇન્સ્યુલિન સિરિંજ ગ્લુકોમીટર સ્ટ્રીપ અમે પ્રોવાઈડ કર્યું છે અને એનું સારી રીતે ડાયાબિટીસ મેન્ટેન થયું છે. અને એ જ બાળકો આજે એન્જિનિયર, ડૉક્ટર અને CA થઈ
અને એ બાળકો અમારી સંસ્થામાં પણ ઘણી મોટી રકમનું દાન ડોનેશન આપી રહ્યા છે. જી, ખૂબ જ સરસ વાત છે. હવે જો મારાથી કંઈ છૂટતું હોય અને તમારે કંઈ કહેવાનું બાકી હોય? ના, બસ અમારા માટે તો બેન, મેં તમને જેમ સંસ્થામાં એક બાળક 1 વર્ષનું 10 મહિનાનું એક બાળક છે, તેવી રીતે ઘણા બધા પરિવાર એવા પણ છે બેન કે આજે એક ધોરાજીનો પરિવાર છે જેના 4 બાળકો છે. એ 4 બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસ છે. અને એક જસદણનું ફેમિલી છે, એને 3 દીકરી અને 1 દીકરો છે. દીકરો સૌથી નાનો છે, 3 દીકરીઓ મોટી છે. 3 દીકરીને ટાઈપ 1 ડાયાબિટીસ છે. એમાં મોટી દીકરીને હમણાં અનકન્ટ્રોલ ડાયાબિટીસના હિસાબે તે દીકરી ગુજરી ગયેલ છે. અને 2 બાળકો હોય જે પરિવારમાં, ને 2 બાળકો ટાઈપ 1 વાળા હોય, એવા અમારી પાસે ઘણા બધા ફેમિલી છે. આ ખરેખર સમાજ માટે એક ચિહ્નરૂપ છે કે આપણે આપણી લાઈફસ્ટાઈલ ફેરવવી જોઈએ, આપણે ફિઝિકલ કસરત પણ કરવી જોઈએ, અને જે જંક ફૂડ છે બને ત્યાં સુધી જંક ફૂડ પણ એવોઇડ કરવું જોઈએ. આવનારું આપણા બાળકોનું ભવિષ્ય ઉજળું કેમ બને તેના માટેના આપણે સતત વિચારવું જોઈએ અને સતત પ્રયત્ન કરવા જોઈએ. અપુલભાઈના બાળકથી જે શરૂઆત થઈ હતી એ અત્યારે ઘણા બધા બાળકો, 2400 બાળકોને મદદરૂપ થઈ રહી છે. તો અપુલભાઈ, આ કાર્ય તમે અવિરત કરતા રહો, બાળકોને જે છે મદદ કરતા રહો, અને એ બાળકો તમારા થકી આગળ વધે એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ બેન. અવર રાજકોટના માધ્યમથી જે તમે મને આજે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તે ડૉક્ટર લૈયા સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભારી છું, આભાર માનું છું. અને અમારો આ એક મેસેજ સમાજ સુધી પહોંચે અને સમાજ અમારી સાથે જોડાય તેવી આપ સમાજને પણ ખૂબ વિનંતી છે. ધન્યવાદ બેન.